આઈફોન છે અને આઈફોન છે, તો પછી આઈફોન માટે આટલી લાઈ કેમ છે? ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. યુ કેન હેટ ઇટ બટ યુ કાન્ટ ઇગ્નોર ઇટ. તો આપણે બિલકુલ ઇગ્નોર નથી કરી રહ્યા. આખી દુનિયા નવા આઈફોનની ચર્ચા કરી રહી છે. નવા આઈફોનમાં કયા કયા ફીચર્સ આવ્યા છે, કયા કયા ચેન્જીસ આવ્યા છે, બધાની વાતો ચાલી રહી છે. અને સ્પેશિયલી એપલે કઈ પ્રોડક્ટ્સ ડિસકન્ટિન્યુ કરી છે, આ બધું જ આજે તમને આ વિડીયોમાં જાણવા મળવાનું છે. તો આ બધું જ જણાવવા ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને નવા લોન્ચ થયેલા આઈફોન 17 ની અમેઝિંગ વાત. અને સ્પેશિયલી આ બધી જ વાત કરીએ એ પહેલા એ જાણવાનું બને છે કે એપલે કઈ એપલની પ્રોડક્ટ્સને ડિસકન્ટિન્યુ કરી છે. સો એપલે બ્રાન્ડ ન્યુ આઈફોન 17 લોન્ચ કરી દીધો છે વિથ લોટ્સ ઓફ અમેઝિંગ ફીચર્સ. પણ સાથે ટોટલ 8 એવી પ્રોડક્ટ્સ છે કે જેને ડિસકન્ટિન્યુ કરી નાખવામાં આવી છે. જો ફોનની વાત કરીએ તો આઈફોન 15, આઈફોન 15 પ્લસ, 16 પ્રો, 16 પ્રો મેક્સને ડિસકન્ટિન્યુ કરવામાં આવ્યા છે. વોચ સિરીઝની વાત કરીએ તો 9 and 10 પ્લસ અલ્ટ્રા 2 સિરીઝને પણ ડિસકન્ટિન્યુ કરવામાં આવી છે. અને જો તમે એરપોર્ટ્સની વાત કરો તો એરપોર્ટ્સ પ્રો સિરીઝ 2 સેકન્ડ જનરેશનને પણ ડિસકન્ટિન્યુ કરવામાં આવ્યા છે. હાલ પૂરતી આ 8 પ્રોડક્ટ્સને વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી છે. દેટ મીન્સ કે એને તમે વેબસાઇટ પરથી બાય નહીં કરી શકો, પણ હા, એપલ સ્ટોરમાં જ્યાં સુધી સ્ટોક અવેલેબલ છે અથવા તો ડી સ્ટોરમાં જ્યાં સુધી સ્ટોક અવેલેબલ છે ત્યાંથી તમે આ પ્રોડક્ટ્સ બાય કરી શકશો. પણ એનું નવું પ્રોડક્શન નહીં થાય. પણ સવાલ એમ થાય કે આઈફોન 17 લોન્ચ થયો છે તો એના નવા અમેઝિંગ કી ફીચર શું છે અને કેમ આઈફોન 16 કરતા આઈફોન 17 બેટર છે? ચલો તમને કહું. હવે જો કેમેરાની વાત કરીએ તો આઈફોન 17 ની અંદર 48 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ કેમેરો આપવામાં આવ્યો છે અને સેલ્ફી કેમેરામાં પણ 18 મેગાપિક્સલ આપવામાં આવ્યા છે. સો દેટ યુ કેન હેવ અ બેટર એક્સપિરિયન્સ while filming videos or clicking good pictures. હવે આઈફોન 16 ની અંદર 60 હર્ટ્ઝ પ્રમોશન ડિસ્પ્લે હતી, જે આઈફોન 17 ની અંદર 120 હર્ટ્ઝ કરી નાખવામાં આવી છે. ધેટ મીન્સ કે તમારો જે સ્ક્રોલિંગ એક્સપિરિયન્સ હશે એ વધારે સ્મૂથ બનવાનો છે. સાથે આઉટડોર બ્રાઇટનેસની વાત કરીએ તો 16 ની અંદર 2000 નીટ્સ આઉટડોર બ્રાઇટનેસ હતી, જે આઈફોન 17 ની અંદર 3000 નીટ્સ કરી નાખવામાં આવી છે. હવે આઈફોન 16 ની અંદર A18 ચિપ વાપરવામાં આવી હતી, જ્યારે આઈફોન 17 ની અંદર A19 ચિપ વાપરવામાં આવી છે, which is more પાવરફુલ. બટ સાથે વાત કરીએ તો આઈફોન 16 માં બેટરી 22 કલાક વિડીયો પ્લેબેકની કેપેસિટી ધરાવતી હતી, જ્યારે આઈફોન 17 ની અંદર બેટરી 30 કલાક વિડીયો પ્લેબેકની કેપેસિટી ધરાવે છે, એ પણ 40 વોટ ફાસ્ટ ચાર્જિંગની સાથે. અને કોમન ફેક્ટરની વાત કરીએ તો આઈફોન 16 અને આઈફોન 17 આ બંને ફોન iOS 26 એપલ ઇન્ટેલિજન્સને સપોર્ટ કરે છે. ધેટ મીન્સ કે આ એક કોમન ફીચર તમને મળવાનું છે. આઈફોન 17 લોન્ચ થઈ ચૂક્યો છે, જેનું પ્રી બુકિંગ ઇન્ડિયાની અંદર 12 સપ્ટેમ્બરથી ચાલુ થવાનું છે અને જેની ડિલિવરી 19 સપ્ટેમ્બરથી બધાને મળવાની ચાલુ થઈ જશે. ઓર ડ્રોપિંગ ઇવેન્ટ થવાની છે અને ઓર ડ્રોપિંગ આઈફોન 17 નું લોન્ચ થવાનું છે. એવા જ્યારે પ્રમોશન્સ કરવામાં આવ્યા ત્યારે ઘણા બધા લોકોની એક્સપેક્ટેશન સુપર હાઈ હતી, પણ જ્યારે ગઈકાલે આઈફોન 17 નું લોન્ચ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધાની આ એક્સપેક્ટેશન્સ પડી ગઈ છે. એ એટલા માટે કારણ કે દર વર્ષે જ્યારે નવા આઈફોનને લોન્ચ કરવામાં આવતો હોય છે ત્યારે કેમેરા અને પ્રોસેસરને અપગ્રેડ કરવામાં આવતો હોય છે, જે પણ આ વખતે નોર્મલ રીતે જ અપગ્રેડ થયા છે. સાથે એઆઈ ફીચર્સ ઉપર ખાસું ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. સો ઇનોવેશન્સ ઓછા છે અને દર વર્ષની જેમ એઝ એક્સપેક્ટેડ જ ચેન્જીસ કરવામાં આવ્યા હોવાને કારણે ઘણા બધા યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સ જે લોકો ટેકનોલોજી રિવ્યૂ કરે છે, ટેક સેવી છે, એ લોકોને આ ઘટના એટલી બધી ઓર ડ્રોપિંગ નથી લાગી. સો ભલે આઈફોન 17 ઘણા બધા લોકોને ઓર ડ્રોપિંગ ઘટના ના લાગી હોય, પણ એપલ દ્વારા અમુક પ્રોડક્ટ્સ જે લોન્ચ કરવામાં આવી છે એની અંદર ઓર ડ્રોપિંગ ફીચર્સ ચોક્કસ આપવામાં આવ્યા છે. જેમ કે એરપોર્ટ્સ પ્રો 3 ની વાત કરીએ તો વર્કઆઉટ ટ્રેકિંગ અને હાર્ટ રેટ મોનિટરિંગ આપવામાં આવ્યું છે, જે અલગ પ્રકારના 50 વર્કઆઉટને ટ્રેક કરે છે. સાથે બેટર એક્ટિવ નોઇઝ કેન્સલેશન આપવામાં આવ્યું છે. એન્ડ એ ઉપરાંત એક એવું ફીચર જે કદાચ તમારો વાત કરવાનો એક્સપિરિયન્સ આખો ચેન્જ કરી નાખશે, which is લાઈવ ટ્રાન્સલેશન. સો જો તમારી સામેવાળી વ્યક્તિ પોતાની ભાષામાં ઓલા બોલે છે, સો તમારા એરપોર્ટ્સ પ્રો 3 ની અંદર તમને ટ્રાન્સલેટ થઈને હલો સંભળાશે વિથ IP57 વોટર રેઝિસ્ટન્ટ ક્વોલિટી. એટલે મીન્સ તમે પાણીની અંદર પણ જાઓ અને તમારી હિયરિંગ ક્વોલિટીને એટલી જ અમેઝિંગ બનાવો. સાથે આની અંદર હિયરિંગ એડ મોડ પણ આપવામાં આવ્યો છે. ધેટ મીન્સ કે આ એ લોકો માટે વરદાનરૂપ ઘટના સાબિત થશે કે જે લોકોને સાંભળવામાં તકલીફ પડે છે. હવે જો એપલ વોચની વાત કરીએ તો સિરીઝ 11 માં અને અલ્ટ્રા 3 ની અંદર એક બહુ મોટું કી ફીચર આપવામાં આવ્યું છે, જે તમારા
હાઈ બ્લડ પ્રેશરને મોનિટર કરે છે અને જો તમે હાઇપરટેન્શનના પેશન્ટ છો તો તાત્કાલિક તમારી ગતિવિધિને ટ્રેક કરીને તમને તાત્કાલિક નોટિફિકેશન આપશે કે જેથી કરીને તમે તમારી હેલ્થ ઉપર વધારે ફોકસ કરી શકો. તમારા સ્લીપ સ્કોરને પણ એ વધારે બેટર રીતે નોટ કરશે અને તમને ગાઈડ કરશે કે તમે તમારી હેલ્થનું કઈ રીતે ધ્યાન રાખી શકો. ચલો તો બહુ બધા ઓ ડ્રોપિંગ ફીચર્સની વાત તો થઈ ચૂકી છે, પણ હવે વાત કરીએ ઓ ડ્રોપિંગ કિંમતોની. એ એટલા માટે કારણ કે આ વખતે આઈફોનનો ભાવ તમને થોડોક વધારે મોંઘો લાગશે, પણ એ પહેલા બીજી એક કી અપડેટ આપવાની એ બી રહે કે iOS 26 ની અપડેટ 15મી સપ્ટેમ્બરથી અવેલેબલ થઈ જશે, જે એક ફ્રી અપડેટ રહેવાની છે. બાય ડિફોલ્ટ iPhone 17 ની અંદર તો તમને મળવાની જ છે, પણ જો 17 સિવાયના કોઈ પણ આઈફોનના મોડલ્સ તમે વાપરો છો તો 15 સપ્ટેમ્બરથી આ ફ્રી અપડેટ કરીને તમે નવા ફીચર્સ અને નવા અપડેટ સાથે ફોનની મજા લઈ શકો છો. પણ હવે કિંમતની વાત કરીએ તો ભાઈ 128 GB વાળા ઓપ્શન્સ હવેથી તમને નવા આઈફોનની અંદર નહીં મળે. 256 GB થી લઈને 1 TB સુધીના ઓપ્શન્સ તમને મળશે. સો વિથ ન્યૂ AI ફીચર્સ એન્ડ બેટર પરફોર્મન્સ 256 GB વાળા iPhone 17 ની વાત કરીએ તો iPhone 17 તમને 82,900 રૂપિયામાં પડવાનો છે. iPhone 17 Air તમને 1,19,900 રૂપિયામાં પડવાનો છે અને iPhone 17 Pro 1,34,900 રૂપિયામાં અને Pro Max 1,49,900 રૂપિયામાં તમને પડવાનો છે, જ્યાં તમને 256 GB થી 1 TB સુધીની મેમરીના ઓપ્શન્સ મળી શકે છે. જેમ જેમ મેમરી વધારતા જશો એમ પ્રાઇસીસ પણ વધતા જશે. સો આ છે iPhone 17 અને Apple દ્વારા નવા ઓ ડ્રોપિંગ પ્રોડક્ટ્સમાં જે ઓ ડ્રોપિંગ ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા એની વાત. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન, અને તમારી પાસે કોઈ નવી અપડેટ હોય તો પણ કમેન્ટ સેક્શનમાં લખવાનું મિસ ના કરતા. VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ખાસ ફોલો અને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પણ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરી જ આવી અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે મળીશું.